તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો ગરબા જે રમાઈ રહ્યા હતા તેની અંદર સંજય દત્ત પણ આવી ગયા છે। સંજય દત્ત આવીને ગીતાબેન રબારી વિશે શું કીધું ચાલો જાણી લો આખો થોડી વિડીયોની ક્લિપ। मजामा केम छो? बहुत अच्छा लगा हूँ। इतना बड़ा डांडिया मैंने पहली टाइम देखा है। हाँ ये अच्छा बोले दो संजय डबल धमाका। गीताबेन रबारी का बहुत आभारी हूँ। थैंक यू जी। तो मित्रों नमस्कार। तो गीताबेन रबारी અને મિત્રો સંજયભાઈ દત્ત બંને બોલિવૂડના મિત્રો સંજયભાઈ દત્ત બોલિવૂડના સુપરસ્ટાર છે, એટલે કે બોલિવૂડના જેટલા પણ ફિલ્મો છે તેની અંદર આપણે સંજય દત્તની એન્ટ્રી વિલન તરીકે જોવા મળી રહી છે। તેઓ મિત્રો ગુજરાતની અંદર આવી ગીતાબેન રબારી સાથે પ્રોગ્રામની અંદર પ્રોગ્રામની મજા મોજ માણી અને સૌ કોઈ લોકોને મિત્રો મજા કરાવી, જ્યાં ગરબા બધા લોકો સાંભળવા તે લોકોને, કારણ કે સંજયભાઈ દત્ત આવી ગુજરાતની અંદર ગુજરાતી સંજય દત્ત બોલિવૂડ બોલી રહ્યા, બોલિવૂડના સુપરસ્ટાર ગુજરાતી બોલી રહ્યા છે। તો ગીતાબેન રબારીને પણ ખરેખર એમ કીધું કે તમે બહુ મને સપોર્ટ કરો, અટકે ગીતાબેન રબારી પણ એટલે બહુ સારા કલાકાર છે અને આવનારા ભવિષ્યમાં પણ બોલિવૂડનો પણ રેકોર્ડ તોડી નાખશે સંજય દત્તે એવું કીધું છે મિત્રો। અને આવનારા અનેક સમયમાં અત્યારે મિત્રો રેકોર્ડ તૂટી ગયો છે બધા લોકોનો, કારણ કે બોલિવૂડના બધા લોકો સૌ કોઈ લોકો બધા બીજા લોકો બધા બહારના દેશના બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે અને ફિલ્મ જોઈ રહ્યા છે બોલિવૂડ, અને આપણે ગુજરાતના જે કંઈ લોકો છે તે ગુજરાતની અંદર આપણે લોકો જોઈ રહ્યા છે। એટલે આપણે ગુજરાતી જેટલા પણ કલાકારો નામી અનામી જેટલા પણ કલાકારો છે તે બધા ઓછા વાયરલ થાય છે, કારણ કે બોલિવૂડના આખા ભારત આખા બધા દેશોમાં જોવા મળે છે બોલિવૂડના બધા ફિલ્મ। અને ગુજરાતની અંદર ગુજરાતી જે કલાકારો છે, હાસ્ય કલાકાર છે, કોઈ પણ કલાકારો છે તેનો ખાલી ગુજરાતની અંદર જ એનું ટેલેન્ટ જોવા મળે છે આપણને। તો મિત્રો સંજય દત્તે પણ ગીતાબેન રબારીના વખાણ ખરેખર કર્યા અને આખો તમે વિડીયોની ક્લિપ પણ જોઈ લીધી। મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તે ખરેખર હવે બતાવજો કે બોલિવૂડના ફિલ્મ જોવા સારા લાગે છે કે ગીતાબેન રબારીના ગરબા કોઈ અથવા લાઈવ પ્રોગ્રામ જોવા તમને ગમે છે। જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છો બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવવાનું ભૂલતા નહીં।